વાળાસડા ગામ છે અને એ પણ મારા પપ્પાનું ગામ છે. તો ઘણા દિવસ તો આપણા બાલવી માતાજીને મંદિરે નહોતા ગયા. આજે મને એમ થયું કે હાલ માતાજીને મંદિરે જાઉં ને ત્યાં બ્લોગ બનાવું. આવો કાંઈક તેમના મંદિરનો ગેટ છે ભાઈ, અને થોડીક વાર લાગશે એટલે આગળ મંદિર ખુલશે ને આપણે માતાજીના દર્શન કરશું. જો ગેટ ખુલી ગયો ને આપણે દર્શન કરીએ છીએ બાલવી માતાજીના. 4 બેનું છે ભાઈ, બાલવીમાં, બુટમાં, બલાળમાં અને બહુસરમાં નીચે બેસી ગયા છે, કારણ કે રીસાઈન એ 4 બેનું હતી. અને ગાડું જોડીને પહેલાં વખતમાં સારણની દીકરીઓ હતી અને એના મા બાપને બધા ગાડું જોડીને આવતા હતા એના. અને વાળસડા ગામ એટલે એક વાડલનો કાંઠો હતો, ત્યાં તેમને વિહામો ખાધો અને રાત્રિનો સમય હતો. તો ત્યાં એ સમયમાં ડફેરું હતા ને, એ ડફેરું છે ને આની આગળ, સારણ આગળ ભેંસું હતી, કૂકડા હતા અને ડફેરું કૂકડા સોરવા આવ્યા હતા. તો ત્યારે બલાળમાં જાગી ગયા અને ડફેરુંને વાહે થયા ને ડફેરું એ કૂકડા મારીને ખાઈ ગયા હતા. તો માતાજી તેમના પેટમાં કૂકડા બોલાવ્યા. એક પગ માતાજીનો વાળસડા હતો અને બીજો પગ બિલડી હતો. તો ત્યાં પણ બિલડી સરસ મજાનું મંદિર છે માતાજીનું, બલાળમાનું. બાલવીમાં મોટા, પછી બલાળમાં, એટલે બલાળમાનું ત્યાં મંદિર છે બહુ સરસ, રોડને કાંઠે, આપણે હાઈવે રોડ ઉપર. તો આવો કાંઈક માતાજીનો ઇતિહાસ છે ભાઈ. અને વાળસડા ગામના કે ડાંગરના કુળદેવી છે અને વાણિયામાં બહુ માતાજી વહ્યા છે, કારણ કે દર વર્ષે 151 કુંડનો હવન કરે છે ભાઈ. અને આખું ગામ ધુવાડા બંધ હોય. તો માતાજી આપને પણ બધાને સુખી રાખે એવી મારી પ્રાર્થના છે. આવો કંઈક માતાજીનો મંદિરનો ભાઈ નજારો છે. અને જો આગળ સિંહ છે ભાઈ, સિંહ હાકલ મારે ને તો આખું ગામ ધ્રુજે. આ મંદિર છે ભાઈ, આ હનુમાનજીનું મંદિર છે. અને હાલો આગળ જે મંદિર છે લઈ જાઓ. તો આ આપણે તેમના સેવક જૂઠા બાપા એમનું મંદિર છે ભાઈ. અને આગળ હજી લઈ જાઓ, ત્યાં શંકર બાપાનું પણ મંદિર છે ભાઈ. હા, આ શંકર બાપાનું મંદિર છે. તો સારણની દીકરીઓ ભાઈ એ સમયમાં જોગમાયા બની જતી. 4 બેનું જોગમાયા બની ગયું. વાડલને કાંઠે ને હતો, પછી તેમાંથી વાડલપુર એટલે વાળસડા ગામ પડ્યું અને માતાજીનો ટીંબો બંધાણો. અને અમારા વાળસડા ગામના ટીંબાના દેવી કહેવાય બાલવી માતાજી. આવો કંઈક નજારો છે મારા ટીંબાના દેવનો. મારી બાલવીમાં, બુટમાં, બલાળમાં, બહુચરમાં 4 બેનું છે ભાઈ. એટલે ક્યારેક એમનો હુકમ થાય તો જરૂર બધા દર્શન કરવા જાજો મિત્રો. ઘણા સમયથી બધા મિત્રો કહેતા કે તમે વાળસડા છો તો બાલવી માતાજીના દર્શન કરાવો. તો આજે આપણે માતાજીનો હુકમ થઈ ગયો તો દર્શન કર્યા. આ તેમના સેવક છે, તો તેમને દુકાન છે ભાઈ. અને જો આગળ બોર્ડ છે, હજી ભોજનારી છે, પણ ત્યાં જવાનો આપણે ટાઈમ નથી એટલે હું કાંઈ બતાવતી નથી. ભોજનારીનું ઘણું બધું છે. માતાજીએ ગાયો છે, અંશાત્ર ચાલુ છે. જો આ તેમની પૂજારીના ઘરવાળા છે, તો એ મારી હારે વાતચીત કરે છે અને આવજો આવજો કહે છે. અને જોવું મંદિર છે સરસ. આ ત્યાંનું બધી માતાજીની કોઈ ચૂંદડી ને આ બધું શિંગાર, કોઈ કાંઈ એ બધી વસ્તુ, હાર મળે. અને આવો કંઈક ભાઈ નજારો છે. આ પણ એમના સેવક છે. તો ત્યાં પણ બધી વસ્તુ ભાઈ મળે છે. માતાજીએ ઘણી બધી વસ્તુ હોય માતાજીને ચડાવવાની, એ પણ બધી વસ્તુ મળે છે ભાઈ. અને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો ભાઈ આ વિડીયોને. મા બાલવીની દયાથી બધા મિત્રોને જય માતાજી.